ગડ્ડા પ્રથમ પ્રકરણ 37મું જન્મભૂમિની વાસના ટાળ્યાનું ખાંપાનું ભગવત નિષ્ઠાનું સંવત 1876ના પોષ વદી 14 દિવસ શ્રીજી મહારાજ શ્રી ગડ્ડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રી વાસુદેવનારાયણના મંદિર આગળ લીંબડા તળે ડોલિયા ઉપર આથમણે મુખારવિંદે વિરાજમાન હતા અને માથે ધોળી પાઘ વિરાજમાન હતી અને તે પાઘમાં પીળા પુષ્પનો તોરો વિરાજમાન હતો અને બે કાન ઉપર ધોળા પુષ્પના ગુચ્છ વિરાજમાન હતા અને કંઠને વિશે પીળા ને ધોળા પુષ્પનો હાર વિરાજમાન હતો અને ધોળી ચાદર ઓઢી હતી અને ધોળો ખેસ પહેર્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિજનની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે અણસમજુ હોયને તેણે ભેખ લીધો હોય તો પણ તેને જ્યાં જ્યાં પોતાની જન્મભૂમિ હોય તેને વિશે હેત ટળતું નથી. એમ કહીને પછી પોતાના સાથળને વિશે નાનપણામાં ઝાડનો ખાંપો લાગ્યો હતો તે સર્વને દેખાડ્યો ને બોલ્યા, આ ચિહ્ને જ્યારે અમે દેખીએ છીએ ત્યારે તે ઝાડને તલાવડી સાંભળી આવે છે. માટે જન્મભૂમિ તથા પોતાના સગાન સંબંધી તેને અંતરમાંથી વિસારી દેવા તે ઘણું કઠણ છે. માટે જેને જન્મભૂમિ તથા દેહના સંબંધી તે ન સાંભળતા હોય તે બોલો અને જે લાજે કરીને ન બોલે તેને શ્રીનરનારાયણના સમ છે. પછી સર્વે મુનિ જેમ જેને વર્તતું હતું તેમ બોલ્યા. પછી તે સાંભળીને શ્રીજી મહારાજ બોલ્યા, જ્યારે પોતાને આત્મારૂપે માનીએ ત્યારે તે આત્માની જન્મભૂમિ કેઈ? ને તે આત્માનું સગું કોણ? ને તે આત્માની જાત પણ કેઈ? અને જો સગપણ લેવું હોય તો પૂર્વે 84 લાખ જાતના દેહ ધર્યા છે તે સર્વનું સગપણ સરખું જાણવું અને તે સગાનનું કલ્યાણ ઈચ્છવું તો સર્વનું ઈચ્છવું. અને આ મનુષ્ય દેહમાં આવ્યા ત્યારે 84 લાખ જાતના જે મા બાપ તે અજ્ઞાને કરીને વિસર્યા છે તેમ આ મનુષ્ય શરીરના જે મા બાપ છે તેમને જ્ઞાને કરીને વિસારી દેવા. અને અમારે તો કોઈ સગા સંબંધી સાથે હેત નથી તથા અમારી સેવા કરતા હોયને તેના હૃદયમાં જો પરમેશ્વરની ભકિત ન હોય તો તે ઉપર હેત કરીએ તોય પણ ન થાય અને જો નારદજી જેવો ગુણવાન હોયને તેને ભગવાનની ભકિત ન હોય તો તે અમને ન ગમે. આવા જ અવનવા ભક્તિ મેં વિડીયો માટે વિડીયો કો લાઇક અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો જેથી સૌથી પહેલા વિડીયો તમારા સુધી પહોંચે. ભાગ 2 માટે જલ્દીથી કમેન્ટ કરો. જય સ્વામિનારાયણ.